એ અન્ડરસ્ટેન્ડિંગ બહુ અઘરી છે યાર, સ્પેશિયલી અમારા જેવી લાઈનમાં કે જ્યાં હું દર બીજી ફિલ્મમાં લગ્ન કરું છું કોઈ બીજા સાથે, રોમેન્સિંગ અધર વિમેન, યુ નો. સો એ ડિફિકલ્ટ તો છે જ. હું એ જરાય એવું ના કહી શકું કે યાર ના ના એ તો અમારું કામ છે, બધું ફેક હોય. અમારા માટે મને ખબર છે કે બધું ફેક છે, કે ઓફ સ્ક્રીન તો મારી ભાઈબંધ જ છે, રાઈટ. પણ So yes, we have Ronak Kamdar with us in our next episode of Baatcheet. કેમ છો રોનક બસ ભાઈ? એકદમ મજામાં. તમે કેમ છો? ઓલ ગુડ. સો શું ચાલી રહ્યું છે અત્યારે? અત્યારે તો આરામ ચાલી રહ્યો છે એકચ્યુઅલી. થોડા ટાઈમથી હું બ્રેક ઉપર હતો, કારણ કે મારું લાસ્ટ યર થોડુંક હેક્ટિક હતું, બહુ જ પ્રમોશન્સ ને શૂટ્સ ને બેક ટુ બેક. એટલે આ વખતે મેં કીધું યાર વિન્ટર્સમાં થોડુંક બ્રેક લઈએ, થોડીક વિન્ટર એન્જોય કરીએ. સો અત્યારે હું બ્રેક ઉપર હતો, પણ હવે બહુ જલ્દી પાછું કામ શરૂ થશે. સો યુ સ્ટાર્ટેડ વિથ આર્કિટેક્ચર, અને એ આપણે બહુ જ બધી વાર સાંભળ્યું બી છે. સો વાય ફિલ્મ્સ? યાર હું નાનો હતો ને ત્યારથી મને પિક્ચરો જોવાનો બહુ શોખ છે. લગભગ આઈ થિંક 1-1.5 વર્ષનો હતો ત્યારથી મારી પ્રેક્ટિસ રહી છે નાનપણથી, કે દિવસમાં એક પિક્ચર તો જોવાનું. પછી જોયેલું હોય, નવું હોય, થિયેટરમાં હોય, ઘરે હોય, ટીવી પર હોય, ડઝન્ટ મેટર. પણ એટલું એટલે મને બહુ જ ગમે છે પિક્ચરો જોવું, અને મને વાર્તાઓ બહુ ગમે છે. તો નાનો હતો ને ત્યારે બી મને ભણવામાં કંઈક યાદ કરવું પડે ને તો મને બહુ જલ્દી યાદ ના રહે, પણ મને વાર્તા કોઈ કહે ને તો મને તરત યાદ રહી જાય. મને મારા મમ્મી ભણાવતા હતા બી એવી રીતે, એ સબ્જેક્ટ્સ જે ચેપ્ટર હોય ને એમાંથી એક વાર્તા જેવું બનાવીને, એટલે પછી મને યાદ રહી જાય. સો એ આઈ થિંક પહેલેથી જ છે. વેન યોર ફેમિલી ઇઝ ઇન ટુ ધીસ બિઝનેસ આર્કિટેક્ચર, અને તમે વિચારો કે મારે હવે એક અનકન્વેન્શનલ ફિલ્ડમાં જવું છે, કે ફેમિલી બિઝનેસમાં અત્યારે નથી જોઈન થવું, તો ત્યારે કોઈ રેપરકશન્સ કે એવું કંઈક હતું કે ઇટ વોઝ સ્મૂથ? ના, રેપરકશન એટલે નોર્મલ જે તમે એક્સપેક્ટ કરતા હોય તો આવે જ નહીં, કે ભાઈ ઓલરેડી આપણું આટલું સેટ છે તો શું કરવા કંઈક આવું, સ્પેશિયલી આવું કંઈક કે જ્યાં યુ નો કદાચ 5-10 લાખમાંથી એક માણસને થોડીક સક્સેસ મળતી હોય છે. સો એ તો આવે, પણ અધરવાઇઝ એવું કંઈ પેલું નહીં, કારણ કે હું જિદ્દી બી એટલો હતો. એટલે મેં વારે સો થિયેટર હું નાટકો કરતો હતો ત્યારથી એમને થોડીક બીક હતી કે યાર આમાં વધારે પડતો ગુસ્સો જાય છે. પણ હું થોડોક ઢીટ તો હતો, એટલે મેં બી ચાલુ જ રાખ્યું ગમે તેમ. ઓફિસ કરવાની, ઓકે ઓફિસ પછી જઈશ, એમ કરીને આઈ ફાઉન્ડ માય વે. તો પછી ઇટ વોઝન્ટ અ બિગ પ્રોબ્લેમ. તો ત્યાંથી તમે એવું કંઈક શીખ્યા છો જે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કે ફિલ્મ લાઇનમાં કે એક્ટિંગમાં યુ ઇમ્પ્લિમેન્ટ? કોઈ બી ફિલ્ડ, મારા ફિલ્ડમાં એટલે કારણ કે હું એમાં હતો, બાકી તમે કોઈ બી ફિલ્ડમાં કામ કરતા હો જે લોકો સાથે ડીલ કરે છે 1-on-1, તો એ લોકોને ઓબ્ઝર્વ કરીને જે કેરેક્ટર્સ છે અલગ અલગ, કે જે લોકોની વિચારધારાઓ છે, કે ભાઈ અમુક લોકો આવી રીતે વિચારે, અમુક લોકો આ રીતે વિચારે, તો એ બધું લર્નિંગ મને બહુ હેલ્પ કરે. કારણ કે ક્યાં ને ક્યાંક મારા કોઈ બી કેરેક્ટર્સમાં મને એવું થાય કે યાર પેલા એક મારા ક્લાયન્ટ હતા ને યાર એ આવું કરતા હતા, વિચ વોઝ વેરી યુનિક ઓર સમથિંગ. તો એ હું ઓબ્વિયસલી, પણ દેટ ઇઝ ઓબ્ઝર્વેશન, દેટ ઇઝ, હું બીજા કોઈ ફિલ્ડમાં હોત તો બી કદાચ મેં એ લર્નિંગ. પણ અમારી આ બે ફિલ્ડમાં એક વસ્તુ બહુ કોમન છે કે બેઉ ટીમવર્ક છે. બહુ મોટી ટીમ્સ ઇન્વોલ્વ હોય આ બંને ફિલ્ડમાં. સો એનું ઇમ્પોર્ટન્સ, એક ટીમને મેનેજ કઈ રીતે, કે એક ટીમમાં ફંક્શન કઈ રીતે કરવું, એ હું 100% એ ફિલ્ડમાંથી શીખ્યો. સો એક આ વાત મારે તમને પૂછવી હતી, અને આ બધા જ આર્ટિસ્ટ, એટલે તમે આર્કિટેક્ચર બી પ્રેક્ટિસ કરતા હતા ને યુ આર ડુઈંગ થિયેટર એઝ વેલ. લાઈફમાં એવો એક પોઈન્ટ આવ્યો હશે કે તમે એવું વિચાર્યું હશે કે હવે મારે ફૂલ ટાઈમ એક્ટિંગમાં જવું છે, પણ એ પોઈન્ટ સુધી યુ આર કોન્સ્ટન્ટલી ડુઈંગ ધીસ. અત્યારે મેં શું જોયું છે અત્યારની જનરેશનમાં, કે એ લોકો એમના પેરેન્ટ્સથી લડી જાય છે કે મારે તો આ કરવું જ નથી, હું આ છોડી દઈશ, હું ખાલી આમાં જ સ્ટ્રગલ કરતો હોઈશ તો સ્ટ્રગલ કર્યા કરીશ. પણ હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ અડ્રેસ ધીસ ટુ પીપલ, કે જ્યાં સુધી તમે ટોટલી કન્વિન્સ ના થઈ જાઓ કે યુ આર ગુડ ઇન ધીસ, કે યુ આર ગેટિંગ સમથિંગ આઉટ ઓફ ઇટ, ત્યાં સુધી તમે ના, એવું નથી. એક તો તમારા કન્વિક્શન ઉપર હોય છે કે ભાઈ
આખી દુનિયાને લાગતું હોય કે યાર હીરો તો બધા જ બનવા જાય, કે હા. એક્ટર તો બધાને જ બનવું હોય, કેમ ના બનવું હોય, બીકોઝ દે ઇક્વેટ ધેટ વિથ ફેમ, સેલિબ્રિટીહુડ, એ બધા સાથે. પણ અમારો કોઈ દિવસ મારો એ કદાચ મોટિવેશન હતું નહીં કે યાર મને 500 લોકો મને જોઈને રાડો પાડે કે મારી જોડે. ઇનફેક્ટ ઘણા લોકોને હવે તો કદાચ ખબર બી હશે જે ફોટો પડાવવા આવતા હોય કે 10 ફોટો પડે ને પછી હું થોડોક ઇરિટેટ થઈ જતો હોઉં. કારણ કે હું કંઈક કરવા ગયો હોઉં, કે અમે કોઈ મૂવી જોવા ગયા કે રેસ્ટોરન્ટમાં ગયા હોય, હવે એવરી 5-10 મિનિટ સમવન કમ્સ એન્ડ ટેક્સ અ પિક્ચર વિથ યુ, ઇટ્સ જસ્ટ નોટ તો હું બહાર બી ઓછું જઉં છું હવે, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી રૂડ ઓલ્સો. એક પોઈન્ટ પછી સો મારું એક દિવસ મોટિવેશન એ નહોતું યાર કે હું ફેમસ થઈ જાઉં. હા, ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધીસ ફિલ્ડ, બટ મને એક્ટિંગ એઝ અ મીડિયમ ઓર સ્ટોરી ટેલિંગ એઝ અ મીડિયમ મને બહુ જ, જે મેં કીધું પહેલેથી મને બહુ જ રસ છે. એટલે હું પુસ્તકો બી વાંચતો તો, વાર્તાઓની, હું નોન ફિક્શન એટલું નહોતો વાંચતો. મને એ જ ફેન્ટસી દુનિયા, અલગ દુનિયામાં જતા રહેવું મને બહુ ગમે. સો મારો હંમેશા મોટિવેશન એ જ હતું કે આઈ વોન્ટ ટુ ટેલ સ્ટોરીઝ ઓર આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ સ્ટોરીઝ. સો એટલે મારા માટે જ્યારે હું કામ કરતો હતો ને, તો મારા મમ્મી પપ્પાને બી પહેલાં એવું જ હતું કે યાર આવું તો બધાને જોઈતું હોય. બટ વન્સ દે અન્ડરસ્ટુડ કે ના યાર આ બીકોઝ આઈ નેવર ડીડ કમર્શિયલ થિયેટર ઓલ્સો. મેં મને જ્યાં જગ્યા મળી ત્યાં મેં કરી લીધું. સો હું બહુ કન્ટેન્ટ હતો કે ભાઈ હું 9 to 6 ઓફિસ કરું છું, પછી હું રિહર્સલ માટે જઉં છું, કોઈ મારો શો હોય તો એ દિવસે હાફ ડે મને મળી જાય કે મારી ઓફિસ છે, ચાલશે. સો એ કન્વિનિયન્ટ હતું મારા માટે, કારણ કે મારે એક્ટિંગ કરવી હતી. હવે ત્યારે સ્ટેજ મારી પાસે અવેલેબલ હતું તો હું એ કરતો હતો. પછી એકવાર ફિલ્મ શરૂ થઈ અને મને ખબર, પછી પહેલા ઓલમોસ્ટ 4 વર્ષ 4.5 વર્ષ તો મેં ફિલ્મ સાથે પણ આર્કિટેક્ચર કર્યું. અચ્છા. સો પછી મને ક્યાંક એવું થયું કે યાર આ બંને જ પ્રોફેશન સફર થાય છે, કારણ કે ટાઈમ બંનેમાં જોઈએ છે. એટલે પછી મેં કોવિડ થયું કેવું કે મેં લાઈક 2020 થઈ અને મેં નક્કી કર્યું કે હું હવે ફૂલ ટાઈમ એક્ટિંગ કરીશ, અને કોવિડ આવી ગયો. અરે બાપરે. એટલે હતું તો બધું જ બંધ. હું આર્કિટેક્ચર બી કરતો હતો, એ બી બંધ હતું. પણ સો ધેટ વોઝ ધ ટાઈમ એને ડિસાઇડેડ કે યાર હવે ફૂલ ટાઈમ મારે. કોવિડમાં તમને ટાઈમ મળી ગયો તો ડિસાઇડ કે કોવિડ પહેલા? કોવિડની જસ્ટ પહેલા મારા એકાદ બે પ્રોજેક્ટ્સનું શૂટ પત્યું, અને ત્યારે નથી ખબર યાર કે 1.5 વર્ષ જતું રહેશે આમાં. તો બસ ત્યારે નક્કી એવું કર્યું હતું કે યાર હવે એવું લાગે છે કે મારે બહુ ખાલી નહીં બેઠા રહેવું, કામ આવશે. ત્યારે મેં નક્કી કર્યું કે યાર હવે ઇટ્સ ઓકે ઇફ આઈ ગીવ અપ ઓન ધીસ એન્ડ ગો ફૂલ ટાઈમ ઓન ધીસ. બટ પછી અટકી જ ગયું સાહેબ. પણ એ સારું હતું એકચ્યુઅલી. મેં તો બહુ સમયનો સદુપયોગ કર્યો હતો ઓનેસ્ટલી. સો યસ, 2024માં તમે જે 3 એક મૂવીઝ મેં તમારી જોઈ, જેમાંથી એક ઈટા કિટ્ટા હતો, હરિઓમ હરી હતું, બિલ્ડર બોયઝ હતું. હરિઓમ હરી 23માં હતું. 23, હા, એટલે સેકન્ડ ઓલમોસ્ટ 20. તો આ 3 મૂવીઝ, ત્રણેયના સબ્જેક્ટ્સ એકદમ અલગ. કસુંબો, યસ. કસુંબો માટે તો મારો અલગ એક સબ્જેક્ટ, એક ક્વેશ્ચન કસુંબો માટે. પણ યસ, સો ધીઝ વેર ઓલ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, નોટ કન્વેન્શન. એટલે આમ એકનું એક કોઈ લવ સ્ટોરી નહીં, કે કોલેજ વાળું માહોલ જે એક બની રહ્યો હતો એને બ્રેક કરીને આ આવ્યો હતો. કરેક્ટ. સો વોટ વોઝ યોર લાઈક પ્રોસેસ બિહાઇન્ડ પિકિંગ ધીસ યુનિક સ્ક્રિપ્ટ્સ? યાર ઓનેસ્ટલી સી, આઈ વુડ સે 60% તો મારા પ્રોડ્યુસર્સને, ડિરેક્ટર્સને કહી જાય કે એમને મને ઓફર કર્યું. ઓફર થાય ત્યારે જ આપણે હા પાડી શકીએ છીએ. તો એ મારું નસીબ અને એમનું કે એમને જોયું હોય કે વી કેન ઓફર ધીસ ટુ હિમ. બીજું, મને ટ્રેન્ડ્સથી પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. એટલે મને ઇન્સ્ટાગ્રામમાં બી હું એટલો એક્ટિવ થઈ નથી શકતો, કારણ કે જે 500 લોકો ઓલરેડી કરે છે એ હું કરીને શું નવું અચીવ કરી લઈશ, કે ઓલરેડી એ કોન્ટેન્ટ લોકો જોઈ રહ્યા છે. સો એઝ એન આર્ટિસ્ટ માય ધીસ થિંગ ઇઝ કે હું કંઈક અલગ કરું આનાથી. પ્લસ મને લવ સ્ટોરીઝ એકચ્યુઅલી મને એટલી ગમતી નથી, હું જોતો બી નથી એટલી. પણ અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી મને ઓફર બહુ થાય છે બીકોઝ ઓફ અ સર્ટન લુક દેટ આઈ હેવ. સો તો બી મેં લવ સ્ટોરીઝ એટલી કરી નથી. તમે જોવા જાઓ અગર તો આઈ હેવ નોટ બીન અ પાર્ટ ઓફ અ લોટ ઓફ લવ સ્ટોરીઝ એટ ઓલ. ઇનફેક્ટ હરિઓમ હરીને હું કદાચ ક્યાંક એવું કે એક લવ સ્ટોરી હતી, એક્ઝેક્ટલી, કે એ ખાલી એક લવ સ્ટોરી નથી. એમાં એક એન્ટરટેનમેન્ટ લઈ લો કે એક અલગ જોનરની વાત લઈ લો, એ બી છે.
Lucky Row was beautiful. Chabutro was also a love story, but not a love story really, you know. So It was more of a your story જે હા more of you know journey journey, જેવું હતું. હમણાં જે મેં શૂટ કરીને એ એક પ્યોર રોમકોમ છે. આઈ થિંક મારી પહેલી પ્યોર રોમેન્ટિક કોમેડી. બટ અગેન એમાં વાર્તા તો લાઈક એક યુનિક વાર્તા તો છે જ. સો એ તો મને લાઈક ઇવન ઇફ યુ નો ઇફ આઈ ડુ 2-3 લવ સ્ટોરીઝ ઓલ્સો, બટ આઈ થિંક એક વાર્તાનો વળાંક તો તમારો અલગ હોવો જ જોઈએ. કારણ કે લવ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, યુ નો. સો એ લાઈફ સાથે સાથે હોવી, એક અલગ ટાઈપની યુનિક ટાઈપની લાઈફ હોવી બહુ જરૂરી. લકી રો વિશે વાત કરીએ. મેં એનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું હતું, એનું ટાઇટલ સોંગનું. હા, એ મેં ગાયું હતું. હા હા, he had sung it. સો યસ, એના વિશે થોડું કહો કે લકી રો હાઉ ડીડ, કેમ કે એ બી એક અલગ સ્ટોરી હતી, યુનિક સ્ટોરી હતી. હા, એ એક મેચ્યોર રિલેશનશિપની વાર્તા હતી. તો આજકાલના જે કપલ્સ છે, જે આપણે યુ નો યંગ એડલ્ટ્સ, નોટ કોલેજ રોમેન્સ, નોટ ઓલ્ડ એજ રોમેન્સ, બટ એક વર્કિંગ યુ નો ઇન ધ પ્રાઇમ ઓફ ધેર લાઈફ, પોતાની એક જિંદગી 30-40s હા 30s mid-30s વાળા જે લોકો છે, એ લોકોની વાર્તા ઉપર એક રિયલિસ્ટિક અપ્રોચ બહુ ઓછો બનતો હોય છે. સો આઈ થિંક એ મને ને દીક્ષાને બંનેને એ બહુ એમાં અટ્રેક્ટ કરી હતી એ વાત કે યાર એક યુ નો એક રિયલ એક નથી, એક બહુ ફ્લાવરી લવ સ્ટોરી નથી, એમાં બધું હેપી થતું, યુ નો ઇટ્સ રિયલ લાઈફ. કે આવી વસ્તુઓ, આવી ઘટનાઓમાં પણ તમે તમારો એક સંબંધ શોધી લો એની. સો ઇટ વોઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી અ એક્સપેરિમેન્ટલ સોર્ટ ઓફ અ થિંગ, બીકોઝ આવું કંઈ બહુ બનતું નથી. સો દર્શનભાઈ ધ ડિરેક્ટર છે, એમની સાથે he was very instrumental in convincing both of us કે ના યાર આ વાર્તા આપણે કહીશું અને સરસ રીતે કહીશું. So then we were both on board. તો એક ક્વેશ્ચન છે મારી પાસે કે યુ પ્લેડ અ કેરેક્ટર ઓફ જાનકીઝ બ્રધર ઇન નાડી દોષ. તો અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ રહ્યું છે કે લીડ વાળું એક એવું હોય કે હું લીડ છું તો હું એક સેન્ટર ઓફ અટ્રેક્શન હોવું જોઈએ, એવું હોય છે. પણ ત્યારે યુ પિકડ અપ અ રોલ જે સેકન્ડ લીડ કહેવાય, પણ એ બહુ જ ક્રેઝી હિટ ગયો અને તમારા કેરેક્ટરને બી લોકોને બહુ જ ગમ્યું એ કેરેક્ટર છે, એ બોન્ડિંગ હતું જે. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ટુ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ સ્ક્રિપ્ટ મોર દેન કેરેક્ટર? ઓલવેઝ. હા, દરેક વખતે આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્ક્રિપ્ટ જ હોવી જોઈએ. બીકોઝ જો સ્ક્રિપ્ટ ને વાર્તા સારી હશે તો એની અંદર તમે કોઈ બી પાત્ર પકડી લેશો ને તો એ લોકોને ક્યાંક ને ક્યાંક યાદ રહી જશે. બીકોઝ એ વાર્તાના એટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એમના વગર વાર્તા અધૂરી છે. સો એવી જ્યારે તમને વાર્તા એવું પાત્ર હોય પછી લીડ, સી ઓનેસ્ટલી હવે આઈ ડોન્ટ થિંક કે દેટ મેટર્સ અ લોટ મારા હિસાબે. બીકોઝ ઇવેન્ચ્યુઅલી તો કેરેક્ટર રોલ્સ પર શિફ્ટ થવાનું આવશે એટ સમ પોઈન્ટ, રાઈટ? તમે આજે એવા બી સબ્જેક્ટ્સ બને છે હવે કે જે યુ નો એક એડવાન્સ સ્ટેજના કેરેક્ટર્સ પણ એમાં પ્રાઇમરી કેરેક્ટર્સ હોય છે. પણ કેરેક્ટર રોલ્સ આર સમથિંગ દેટ ગીવ યુ અ લોટ ઓફ ફ્રીડમ. મને એવું લાગે કે મારી પર કોઈ પ્રેશર નથી, મારી પર ફિલ્મનો ભાર નથી, મારું શૂટ બહુ ડિસ્ટ્રેસફુલ છે કારણ કે મારે કદાચ વચ્ચે 3 દિવસ, પછી 2 દિવસ, પછી 5 દિવસ એવી રીતે શૂટ, હું આખો શેડ્યુલ યુ નો થાકીને શૂટ નથી કરી રહ્યો. સો એક રિફ્રેશમેન્ટ તમને મળે છે એનાથી. મને તો બહુ, હું તો આઈ લાઈક નાડી દોષ મારા માટે ઇટ વોઝ સમથિંગ દેટ મને એકદમ ફ્રેશ કરી નાખ્યો લાઈફમાં. કારણ કે એટલું છૂટથી કામ કર્યું હતું એ ફિલ્મ ઉપર. આઈ થિંક એ જ બોલે છે એટ ધી એન્ડ ઓફ ધ ડે કે મારી ઉપર એ પ્રેશર નથી યાર કે યુ નો આ સીનમાં રાઇટિંગ નથી તો મારે આમાં કંઈક કરવું પડશે. કે ઇટ વોઝ સચ અ ઓથર બેક્ડ રોલ. એટલું સરસ લખાયેલું કેરેક્ટર હતું. જાનકી અને હું થેન્કફુલી વી બોન્ડેડ વેરી વેલ ઓન સેટ ક્રિએટિવલી. તો અમારી કેમિસ્ટ્રી બહુ સરસ બહાર આવી. યશ અને હું બહુ સરસ ભાઈબંધો બન્યા હતા સેટ ઉપર. તો અમારી બી કેમિસ્ટ્રી બહુ સરસ રીતે બહાર આવી. બીકોઝ એ પ્રેશર નતું યાર કે મારે આની સામે દેખાઈ જવાનું છે કે મારે આને ખાઈ જવું, એવું કોઈ દિવસ નથી હોતું. એ ઇન્સિક્યોરિટી નથી જ, કોઈનામાં નથી યાર. અમે જેટલા લોકો સાથે કામ કર્યું છે ને ક્યાંય એવું નથી મેં જોયું કે કોઈએ એમ કીધું હોય કે યાર હું આ સીનમાં કેમ આટલો જ ઓછો છું. નેવર. સો એ કોલેબોરેટિવ સ્પિરિટમાં તમે કામ કરો ને તો બધાનું જ કામ સારું દેખાય. સો મને એવું કોઈ નથી યાર કે લીડ હોય તો જ કરવું, ના હોય તો ના કરવું. ઇનફેક્ટ હું તો લોકોને કહી રહ્યો છું યાર મને નેગેટિવ રોલ્સ આપો, મને કેરેક્ટર રોલ્સ આપો. આઈ ડોન્ટ માઇન્ડ ડુઇંગ ઇટ. સો નેક્સ્ટ એની પર જાણો હતો કે
તમને આટલા બધા કેરેક્ટર્સમાં ને રોલ્સમાં જોયા છે, વોટ ઇઝ યોર ડ્રીમ રોલ? કે એવું કોઈ historic- ડ્રીમ રોલ બીકોઝ મેં હજી સુધી કર્યું નથી. હા. આઈ વોન્ટ ટુ ડુ પ્લે ધ બેડ ગાય. મારે વિલનનો રોલ કરવો જોઈએ કારણ કે મેં હજી કર્યો નથી. હું ફાધર બની ગયો છું, બ્રધર બની ગયો છું, હીરો બની ગયો છું, લાઈક આઈ હેવ ડન પ્રીટી મચ અ લોટ ઓફ અધર સ્ટફ, બટ ધીસ મેં આ નથી કર્યું. એટલે તમારે વિલનનો એક કેરેક્ટર. હા યાર, કેમ નહીં, વાય નોટ. તો કસુંબો પર આપણે આવીએ. તો કસુંબો વોઝ અ હિસ્ટોરિક ફિલ્મ જે તમારે ઇનેક્ટ કરવાની હતી. એ એવું કેરેક્ટર હતું જે કોઈ માણસ કરી ચૂક્યો છે કે એ રિયલ લાઈફમાં જીવી ચૂક્યો છે. તો તમારી પર કોઈક વાર પ્રેશર રહે કે મારે એ જેવો હતો, એનો જે ઓરા હતો, એના એક્સપેક્ટેશન્સ પર મારે ઉતરવાનું છે વેન યુ ગેટ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટર, કે પછી જે એ માણસને જે લોકો ઓળખે છે એ લોકો મને એના સ્કિનમાં સેટ કરી શકશે કે નહીં? સી એડવાન્ટેજ એ તો કે એ માણસને જે ઓળખનારા લોકો હતા એ બી નથી હવે આ દુનિયામાં, બીકોઝ 13મી 14મી સદીની વાત છે. સો અમારી પાસે કોઈ એવો રેફરન્સ પોઈન્ટ જ નહોતો કે આ માણસ દેખાતો કેવો હશે, કે બોલતો કઈ રીતે હશે, કે એની બોડી ટાઈપ શું હશે, શું. સો આવા કેરેક્ટર્સ જે હવે છે જ નહીં, દે આર ઓલ દે હેવ ટુ બી ઇમેજિન. એ લોકો તમારે એને ઇમેજિન કરીને જ લખવા પડે કે મારા હિસાબે બેઝડ ઓન આ બુક્સ વાંચી છે, આ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ સ્ટડી કર્યા છે, તો એના બેસિસ ઉપર મને એવું એઝ અ ડિરેક્ટર ઓર અ રાઇટર મને આ માણસ આવો દેખાય છે. સો એ પ્રમાણે ઇટ ઇઝ ઓલ ઓન ધ ડિરેક્ટર એન્ડ ધ રાઇટર. અમારા ભાગે તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાનું જ હોય, બીકોઝ અમારી પાસે કોઈ રેફરન્સ નથી. અમારું રેફરન્સ અમારા ડિરેક્ટર છે. એ કહે કે આ માણસ આવો હતો એટલે અમારા માટે એ માણસ એવો હતો. સો ઇટ ઇઝ વેરી કસુંબો એક એવો પ્રોજેક્ટ હતો ને કે જેમાં ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હતું. ક્રિએટિવ ઇનપુટ્સ ને બધું તમે આપી જ શકો છો, પણ એ કેવું ક્યારે આવે કે તમારા રિએક્શન્સમાં તમે લાવો, કે તમે કોઈક ઓલરેડી એક કારણ કે લેંગ્વેજ બી બહુ એક્સેન્ટ પકડવું થોડું. એક્સેન્ટનો વાંધો નહોતો એટલો, પણ એમાં ઇમ્પ્રોવાઇઝેશન હું ક્યારે કરી શકું જ્યારે એ ભાષાને એ લહેકા સાથે મને આમ 1 to 1 પરિચય મારો રહ્યો હોય. સો કદાચ હું કાઠિયાવાડી છું તો હું કાઠિયાવાડી બોલી શકું છું, પણ હું એ કાઠિયાવાડી નથી બોલી શકતો જે એ સમયે બોલાતી હતી. એટલે એમાં ઇમ્પ્રોવાઇઝેશન બી કરવાનો સ્કોપ બહુ ઘટી જાય જ્યાં તમારે બોલવાનું છે. તો એ રિએક્શન્સમાં, તમારી બોડી લેંગ્વેજમાં કે એવી રીતે જ તમે કરી શકો. સો એ પ્રોજેક્ટમાં એવું હતું કે અમે બધાને એ જ હતું યાર કે જે કીધું છે એ સાંભળી સમજી લો અને એ જ રીતે ડિલિવર કરો, તો એમને જે વિઝન મગજમાં છે પિક્ચરને લઈને એ બહાર આવશે. સો એ બધામાં તો અમારે એકદમ ડિરેક્ટર સાથે જ જો એવું કોઈ પાત્ર હોય ને કે જે અત્યારે જીવે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ MS ધોનીની પિક્ચર આપણે જોઈએ તો સુશાંત સિંહ રાજપૂત would have had to spend time with Mahendra Singh Dhoni because he's alive. People are alive who know him, who see him every day. So એનામાં એ પ્રેશર થોડુંક વધી જાય છે કે એમાં તમે ખોટા પડી શકો ને તો એ તરત પકડાઈ જાય. આ તો ઇમેજિન છે, ઇન પ્રેક્ટિકલી ફિક્શન જ કહી શકાય આને, એમ તમે જોવા જાવ તો. તો તમે કોઈ કેરેક્ટર જ્યારે તમને મળે કે યુ ડિસાઇડ કે મારે હા ચલો આ કેરેક્ટર કરવું છે, તો વોટ ઇઝ યોર હોમવર્ક બિહાઇન્ડ દેટ રોલ? તમે એની બેક સ્ટોરી ઇમેજિન કરીને એને જીવો કે એટલે અમુક આર્ટિસ્ટ જોડે જ્યારે સ્ક્રિપ્ટ લખાય છે, વાર્તા જે રાઇટર લખે છે એણે ઓલરેડી કંઈક ઇમેજિન કરેલું છે એ કેરેક્ટરની બેક સ્ટોરી પ્રમાણે. પછી એ ડિરેક્ટર પાસે જાય છે, જ્યાં પછી બેઝડ ઓન વોટ ધ ડિરેક્ટર થિંક્સ એ રાઇટર સાથે બેસીને ડિસ્કસ કરશે કે ભાઈ ઓકે મને આ કેરેક્ટરમાં થોડુંક આવું લાગે છે, આવું લાગે છે, એટલે એ કદાચ થોડા ચેન્જીસ કરે જેનાથી એની બેક સ્ટોરી, જેનું પર્સોના બધું ચેન્જ થઈ જાય થોડું થોડું. પછી અમે આવીએ ને તો વી અગેન લાઈક આઈ સેડ કે સ્ક્રિપ્ટ ઇઝ ધ બાઇબલ. સ્ક્રિપ્ટ બાઇબલ છે તમારી, કારણ કે ઘણીવાર કેવું થતું છે એવા પાત્રો બી હોય ને કે જ્યાં તમે એ પાત્રના એક્શનને જસ્ટિફાઈ ના કરી શકો કારણ કે તમે એ નથી વિચારતા. રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ કોઈ વિલનનું કેરેક્ટર હોય, રાઈટ? હવે એ કોઈ વિલન કોઈકનો રેપ કરે છે, કોઈકનું મર્ડર કરે છે, કોઈકને કિડનેપ કરે છે, એ હું નથી કરવાનો, પણ મારે એ પાત્રને સરખી રીતે ભજવવા માટે થઈને એ મારી જાતને એ જસ્ટિફાઈ કરવાનું છે કે આ પાત્ર તો આવું કરશે જ, એને આ ખોટું નથી લાગતું, એના માટે આ ખોટું નથી, કારણ કે તો જે કરે છે, રાઈટ? સો એ મને મળશે સ્ક્રિપ્ટમાંથી, એ રાઇટર પાસેથી કે ડિરેક્ટર પાસેથી, કે એ કેમ આવું કરે છે, એનું શું થયું હતું એવું નાનપણમાં કે એ આવો થઈ ગયો, કે એ આવો જ હતો પહેલેથી, કે એને આજુબાજુ કંઈક જોયું હશે, એના ફાધર મધર કે એના કોઈ રિલેટિવ્સમાં કોઈક આવું હશે તો એને
જોઈને આવો થયો હશે, એનું મોટિવેશન શું છે, ગ્રીડ છે, લસ્ટ છે, કે વોટ ઇટ ઇઝ. હા. સો એ ઓલરેડી એ લોકોએ વિચારેલું છે. સો તમે એ સમજી અને પછી એમાં તમને કંઈ લાગે કે યાર આને આ રીતે પણ જોઈ શકાય છે, તો વાર્તા માટે આપણે આ પાત્રને આ રીતે બી પ્લે કરીએ તો તમને શું લાગે છે, કેવું લાગશે, અને ડિસ્કશન થાય, એમને લાગે હા યાર કદાચ આના લીધે વધારે મજા આવશે, તો એ અપ્લાય થાય. સો ઇટ્સ અ વેરી કોલેબોરેટિવ પ્રોસેસ. હું એમ કહીને કહું કે ભાઈ મેં આ કેરેક્ટર આ રીતે ઇમેજિન કર્યું છે એટલે હું આ રીતે કરી, તો બાકી બધા પાત્રો બી ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે એ લોકોએ મારા વિચાર નથી જોયા મારા કેરેક્ટર પ્રમાણે. એટલે પછી હું સીનમાં કંઈક અલગ કરું ને એમને કંઈક અલગ જ મગજમાં પિક્ચર હોય તો એ તમને પછી તમને કેમિસ્ટ્રી ના સારી લાગે કે તમને સીનમાં ના મજા આવે, એવું થઈ શકે. સો હું આઈ ટ્રાય ટુ ગીવ ધી ઇમ્પોર્ટન્સ ટુ ધ રાઇટર ફર્સ્ટ, કે ભાઈ ઓકે તમે લખી છે, તમે શું વિચાર્યું હતું. પછી ડિરેક્ટર આવે, ડિરેક્ટર કે ઓકે તમે શું વિચાર્યું હતું, ઓકે હવે તમારા વિચારો પરથી મને લાગે છે કે આ આવું છે, હવે આને આ રીતે બી આપણે જોઈ શકીએ તો તમને શું લાગે છે, તો એ દેન દેર ઇઝ અ ડિસ્કશન. સો વેન યુ આર પ્લેઇંગ અ કેરેક્ટર જે બહુ જ ઇન્ટેન્સ છે અને ત્યારે તમે ઘરે બી આવો અને યુ સી પીપલ અરાઉન્ડ અને લોકો તમારી જોડે ઇન્ટરેક્ટ કરવા આવે, તમારી એક મેન્ટલ સ્પેસ હોય વેન યુ આર પ્લેઇંગ અ કેરેક્ટર. તમે 50 ડેઝ જ્યારે ચબૂતરો કર્યું હશે તો યુ આર સમવન જે આવ્યું હતું ઇન્ડિયા, એક માઇન્ડમાં ફાઇટ ચાલતી હતી મારે પાછું જવું છે નથી જવું, એવા સ્પેસમાં તમે હો એન્ડ દેન પીપલ કમ ટુ યુ કે રોનકભાઈ એક વાત કરીએ, એક સેલ્ફી થઈ જાય, કે એ બધું એવું બધું થાય, એનાથી તમારી મેન્ટલ સ્પેસ ડિસ્ટર્બ થાય. ને વોટ ડુ યુ પ્રિફર વેન યુ આર ડુઈંગ સચ રોલ્સ ઇન યોર પર્સનલ સ્પેસ? તમે શું પ્રિફર કરો? જો સી વેન યુ આર ઓન, યાર હવે હું છે ને એ ટાઈપનો એક્ટર છું કે વેન આઈ એમ ઇન ધ સીન, જ્યારે એક્શન અને કટની વચ્ચેનો સ્પેસ છે ત્યારે હું એ કેરેક્ટરના પ્રમાણે, કારણ કે જી 50 ડિરેક્શન કે અહીંયાથી આગળ નહીં જતા રહેતા, બહુ આમ ના જોતા, થોડુંક ચીટ કરજો, એ બી છે. ધારો કે અત્યારે આપણે સામે વાત કરીએ છીએ, કેમેરા ત્યાં છે, તો હું જ્યારે તમને એકદમ આમ ફેસ પર જોઈશ ને તો મારું મોઢું આટલું દેખાશે, પણ હું થોડુંક ચીટ કરીને આમ જોઈશ ને તો મારું મોઢું વધારે દેખાશે. કેમેરાને એવું નહીં ખબર પડે કે હું તમને નથી જોઈ રહ્યો, રાઈટ? સો એવા ઇન્સ્ટ્રક્શન્સ પણ આવતા હોય તમે કામ કરતા હો ત્યારે. સો એ તમે ઇમેજિન કરો, હવે આખો સીન હું કરું છું, મારે કદાચ રડવાનું છે કે મારા, અને હું જોઈ બીજે ક્યાંય રહ્યો છું. સો એ સ્પેસ એ બહુ ઇમેજિનેટિવ સ્પેસ છે તમારી, એટલે એમાં દેર ઇઝ અ લોટ ઓફ ટેકનિકેલિટી ઇન્વોલ્વ ઓલ્સો આતે. સો એક તમારું એક પેલું કહેવાય ને કે એક સેકન્ડરી બ્રેન હોય કે જે આ બધી વસ્તુ બી માટે અવેર હોય, while you are performing, while you are emoting, while you are saying, remembering your lines, કે listening to the other actor, also there is a part of my brain કે જે આ બધી વસ્તુઓમાં પણ ટેકનિકાલિટીમાં પણ લાગેલું છે અને એ એક્સપિરિયન્સથી આવે. સો પહેલા થોડોક બોખલાઈ જતા હતા કે યાર ઉભા રહો હમણાં જ બહુ ઇન્ટેન્સ કર્યું છે, હમણાં 5 મિનિટ આપો યાર. હવે ઇટ્સ અ લિટલ ઇઝીયર. પણ આ એક વસ્તુ થાય કે શૂટ પત્યા પછી હું ઘરે જઉં કે કોઈકને, હું લગભગ તો કોઈને ના મળું, પણ ઘરે જઉં તો ફેમિલીને બધા હોય અને મને ભાઈ સવાલો પૂછે ને તો મને થાય કે યાર હું આખો દિવસ બોલ કરીને આવ્યો છું, મને આમ કલાક શાંતિ જોઈએ છે. એટલે પછી હું એટલે મારું ટેકનિક એ છે, હું ઘરે આવું ને સીધો બાથરૂમમાં જતો કલાક સુધી કોઈ ચર્ચા જ નહીં. પછી હું સાવ વાહિયાત યુટ્યુબના વિડીયોઝ જોતો હોઉં કે રીલો જોતો હોઉં કે જ્યાં મારું મગજ મારે નથી વાપરવાનું, ખાલી મારે બસ આમ ચીલ કરવાનું. અનટિપિકલ પર આવીએ. You had a YouTube channel called Untypical. Yeah. It was not my channel. But you were a part of it. Yes, you were a part of it. એ સ્ટાર્ટ 6-7 વર્ષ પહેલા કદાચ એ સ્ટાર્ટ. એની પાછળનું મોટિવેશન શું હતું અને એ કેમ બંધ કરી દીધી? કેમ કે બહુ ફની વિડીયોઝ હતા. હા યાર, બહુ મસ્ત કામ થઈ રહ્યું હતું ત્યાં. સો અમે લોકો, અમારું સ્ટાર્ટિંગ જ હતું જસ્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ અને ઇન જનરલ. આઈ થિંક મેં એકાદી પિક્ચર 2 પિક્ચર કરી હશે ત્યાં સુધીમાં. અને એ જે 3 લોકો જેમની કંપની હતી ઓરિજિનલી, એ લોકોમાંથી એકને હું ઓળખતો હતો. તો એ લોકો હજી બોમ્બેથી ને બેંગ્લોરથી ને શિફ્ટ થયા હતા અમદાવાદ. તો જેને હું ઓળખતો હતો એણે મને ફોન કર્યો કે યાર અમે લોકો અહીંયા હમણાં આવ્યા છે અને અમારે યુટ્યુબ ચેનલ આવી ચાલુ કરવી છે અને વી ઓનલી નો યુ અહીંયા કે જે આ બધું કામ કરે છે, કેવી રીતે કરી શકાય આમ. તો અમે લોકોએ ધીમે ધીમે ચાલુ કર્યું
અમે લગભગ 1.5 વર્ષ જેવા વિડીયોઝ અમે બનાવ્યા. પછી એ લોકો શિફ્ટ થઈ ગયા બોમ્બે પાછા. અચ્છા. નાઉ દે રન અ વેરી સક્સેસફુલ એડ એજન્સી there. અને પછી ઇટ બીકેમ વેરી ડિફિકલ્ટ કારણ કે મારું બી ફિલ્મ્સનું કામ થોડુંક વધવા માંડ્યું. પણ એ લોકો બધા ત્યાં હતા તો રિમોટલી એ થઈ શકે એવું હતું નહીં એટલે પછી. પણ એમાં મેં પેલો ઇંગ્લિશ વાળો એક વિડીયો જોયો હતો મનન સાથે, મનનભાઈ અને મિત્રાભાઈ સાથે, બહુ જ ફની. બહુ ફની હતા યાર એ વિડીયોઝ. સો એ કેવું હતું અમારા માટે છે ને ક્રિએટિવ પેલું આઉટલેટ હતું કે જે વાહિયાત વિચારો આવે ને એ બધા જ અપ્લાય કરી અંદર નાખી દો. હા. સો એક ફોર્મેટ અમે પકડ્યો તો જે લોંગ સ્ટોરી શોર્ટ નરેશન વાળો એક ફોર્મેટ હતો કે જે સ્ક્રીન પર ચાલે છે એનું નરેશન કોન્સ્ટન્ટ સાથે સાથે ચાલે છે. એ ફોર્મેટ બી બહુ લોકોને ગમે તો એમાં અમે 4-5 વિડીયોઝ બનાવ્યા. તો એમાં પછી એ જ થતું કે આફ્ટર અ પોઈન્ટ આઈ થિંક અમે સ્ક્રિપ્ટ જ નતા લખતા. વિડીયો શૂટ કરી લેવાનો, બની જાય, એડિટ થઈ જાય ને પછી ડબમાં જઈને આખો વોઇસ ઓવર ઇમ્પ્રોમ્પ્ટુ વિડીયો જોતા જોતા જ કરવાનો. એટલે એ મજા, સો એ અમે પ્યોરલી મજા માટે કરતા હતા કે જે કમર્શિયલી ક્યાંય આપણે ના કહી શકતા હોઈએ ને કોઈને કે ભાઈ આવું કંઈક કરીએ, ક્રિએટિવલી મારે ફ્રી ત્યાં હા ત્યાં આ બધું એ આમાં કરી નાખો. આઈ રિયલી મિસ ઇટ એકચ્યુઅલી. મારે ફરી ચાન્સ મળે તો એ કરવું તો છે. હા, એટલે મેં હમણાં જ હેમાંગભાઈ જોડે બી એ જ વાત થઈ. એમને બોબો કરીને એક વેબ સિરીઝ કરી હતી. એટલી ફની વસ્તુ છે. તો એ ક્રિએટિવલી તમને બહુ જ બધી ફ્રીડમ આપી દે કે લિમિટેશન્સ નથી ને. તમારે કમર્શિયલી કંઈ નથી જોવાનું, તમારે ઓડિયન્સનું કેવું રિએક્શન આવશે એની બી ચિંતા નથી કરવાની. સારું આવે તો બહુ સારું, ના આવે તોય સારું, જ્યાં સુધી એન્ગેજમેન્ટ આવે ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ નથી. સો બટ યસ, ક્રિએટિવલી ઇટ ઇઝ વેરી ફ્રીઇંગ કે તમે ફ્રેશ થઈ જાઓ એમ આવું કંઈક કરીને. સો યસ, યુ વિશ ટુ સ્ટાર્ટ okay, હા, I would not mind doing more, you know, short format. It's fun. બહુ જલ્દી પતી જાય અને you can keep doing new things. નવી વસ્તુઓ we can experiment. Correct. So you have seen the industry evolve કે grow. જ્યારે અર્બન ગુજરાત ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ત્યારે એવું થતું હતું. મારી ઓજસભાઈ જોડે એક વખત એક જગ્યાએ વાત થઈ હતી. અમે લોકો એક ફંક્શનમાં મળ્યા હતા કે એક કોન્સેપ્ટ હિટ થઈ ગયો ને તો પછી એ જ કોન્સેપ્ટ પર બીજી બધી 15-20 ફિલ્મો આવી જશે, બીજો કોન્સેપ્ટ આવે તો એની પર આવી જશે, પણ નવા સબ્જેક્ટ્સ બહુ ઓછા આવે છે. યુ હેવ બીન અ પાર્ટ ઓફ મેની ન્યૂ સબ્જેક્ટ્સ. તો એ ટ્રેન્ડ્સ વિશે શું કહેવું છે? કેમ કે અત્યારે આપણે જોઈએ ને તો અત્યારે બહુ બધું બદલાઈ રહ્યું છે. છેલ્લા 8-10 મહિનાથી જો આપણે જોઈએ ને બહુ બધી સારી વાર્તાઓ આવી રહી છે, તો ઇવોલ્વ થઈ રહ્યું છે. તો એના વિશે તમારે શું કહેવું છે? યાર સી, એક પેલું તો છે કે મને ટ્રેન્ડ્સ નથી સમજણ પડતી. બીકોઝ એક વસ્તુ હિટ થઈ અને તરત 4-5 લોકોએ બનાવી દીધી તો પછી એ વસ્તુ જૂની થઈ ગઈ ને. હવે જેમ કે આ હોરર કોમેડી બોલિવૂડમાં ચાલુ થયું હતું કે એક હિટ થઈ પછી બધી હિટ થઈ એ જરૂરી નથી, રાઈટ? સો ઇટ ઇઝ નોટ અ ફોર્મ્યુલા કે તમે આ બનાવશો તો હિટ થઈ જશે કે લોકોને વધારે મજા આવશે. એ પિક્ચર સારી બની તો એ હિટ થઈ. તમે બીજા કોઈ જોનરમાં કંઈક સારું બનાવશો, પ્રોપરલી એને માર્કેટ કરશો, લોકો સુધી પહોંચાડશો તો એ બી ચાલશે. અને એટલે જ તો છે ને યાર કે એવું નથી કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જ વાત કરું ને તો એક બી એવું જોનર નથી કે જેમાં હિટ ફિલ્મ ના હોય. હા, તમે ડ્રામા લઈ લો, તમે એક્શન લઈ લો, તમે હોરર લઈ લો, તમે હોરર કોમેડી લઈ લો, તમે કોમેડી લઈ લો, તમે કમિંગ ઓફ એજ વાળી લઈ લો, મેચ્યોર લવ સ્ટોરીઝ લઈ લો, બધા જ બ્રેકેટમાં તમને એટલીસ્ટ એક હિટ ફિલ્મ તો મળશે. યસ. સો દેટ મીન્સ કે જો ફિલ્મ સારી હશે ને લોકોને ગમશે તો એ હિટ થઈ જશે. એનાથી એ ફરક નથી પડતો કે એમાં તમે લવ સ્ટોરી હશે તો વધારે ચાન્સ. હા, એક જ વસ્તુમાં ફરક એ પડે છે કે તમારા અમુક જોનર એ છે કે જે વધારે લોકોને અપીલ કરે છે. અમુક જોનર એવા હોય છે કે જે એક સ્પેસિફિક લોકોને અપીલ કરે છે. પણ એ પિક્ચર બનાવતી વખતે તમને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ સબ્જેક્ટ છે એ બધા માટે નથી. તો આમાં એક્સપેક્ટ કરવું કે એ રીતે ચાલશે એ ખોટી વસ્તુ છે. સો દેન યુ હેવ ટુ, દેટ ઇઝ વાય માર્કેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમને તમારું ટાર્ગેટ ઓડિયન્સ ખબર હોય તો તમે મને ખબર છે કે ભાઈ મારું બહુ જ વાઇડ ઓડિયન્સ કારણ કે ના યુથથી લઈને ફેમિલી ઓડિયન્સથી લઈને મેલ્સ, ફિમેલ્સ, કિડ્સ, એડલ્ટ્સ બધાને એ અપીલ કરશે. યસ. બટ ધ મોમેન્ટ આઈ ડુ અ મર્ડર મિસ્ટ્રી ઓર આઈ ડુ અ થ્રિલર, આઈ નો કે ભાઈ ઓકે કદાચ ફેમિલી ઓડિયન્સમાં બધા જ નહીં આવે, બરાબર? બહુ એકદમ નાના છોકરાઓ નહીં આવે, યંગ એડલ્ટ્સ આવશે, કોલેજના લોકો આવશે, તો આઈ હેવ ટુ ધેન પ્રમોટ ઇટ
ઇન ધોઝ That સર્કલ. space, એટલે ઇટ્સ ઓલ અબાઉટ દેટ. મને નથી લાગતું કે ટ્રેન્ડના હિસાબે, કારણ કે એ થયું જ છે યાર, કે એક હિટ થઈ ગયો અને પછી ધબડકા. આખું હા હા, અને 90% ફેલિયર રેટ છે. હા એટલીસ્ટ Definitely. ડેફિનેટલી નોટ અ ગુડ વે ટુ ગો. તો તમે તમારા કરિયરનું આ જસ્ટ સ્ટાર્ટ છે, હું તો હજુ એવું જ કહીશ કે તમે હજુ બહુ જ બધું વર્ષથી ચાલુ જ કરી રહ્યો છું. હા, એટલે સ્ટાર્ટ જ ચાલે છે. પણ ધ વે યુ આર એક્સપ્લોરિંગ થિંગ્સ એ બહુ જ ગજબ હોય છે. પણ તમે તમારા કરિયરના આ ફેઝમાં તમને બહુ બધા સિનિયર એક્ટર્સ જોડે કામ કરવાનો એક એક્સપિરિયન્સ મળ્યો છે. જેમ કે રત્ના મેમ જોડે તમે હિન્દીમાં એક વેબ સિરીઝ કરી, સિદ્ધાર્થ સર જોડે તમે હરિઓમ હરી કરી, અલ્પના મેમ જોડે તમે ઇટાકીટ. કરેક્ટ. તો હમણાં તમે ઇન્ટિમિડેટ થાવ કોઈક વાર સેટ પર કે જરા એ લોકો જેવા નથી યાર. હા આ બધો હવવો છે બહાર, કે હવે તમે રત્ના મેમના અમુક ગુસ્સા થતા વિડીયોઝ આ બધા લોકોએ વાયરલ લોકોએ કરી દીધા હોય એટલું ને, cut એટલે કરીને શું થાય મૂકે. કે અરે રે આ તો આવું જ. પણ એવું જરાય નથી યાર, એ સખત મસ્તીખોર માણસ છે. એ કોઈ દિવસ એને કોઈ બી માણસ છે ને ઇન્ટિમિડેટ કોઈને કરે કેમ? કામ ખરાબ થવાનું હોય, વસ્તુ સારી નહીં બને, તમને તકલીફ પડશે તો એવું કેમ કરે? ઇવન વિથ સિદ્ધાર્થભાઈ ઓર અલ્પના મેમ, એટલે આ બધા લોકો ઇનફેક્ટ દે આર ધ મોસ્ટ ચિલ્ડ આઉટ પીપલ. લાઈક અલ્પના મેમ એટલા બધા વાઇબ્રન્ટ માણસ છે. એ અમારા બધા કરતા વધારે રીલ્સ એ બનાવતા હતા સેટ ઉપર. લાઈક એ બધાને પકડી જ લે કે ચલો આજે આપણે. શી અન્ડરસ્ટેન્ડ, એ વધારે ઇન ટ્યુન છે ઇન્સ્ટાગ્રામ ને એ બધાના, ઇવન મોર દેન પીપલ લાઈક મી, who are so much younger, who are much closer to this generation. તો એ તો she is very vibrant. સિદ્ધાર્થભાઈ is one of the best collaborative people જેની સાથે મેં કામ કર્યું હોય. એ ગાઈડ બી કરે, મેં બહુ પહેલા એવું સાંભળ્યું કે ના યાર એ છે ને પછી એમના સીનમાં એમનું જ જોવે છે, આમ છે. નેવર. મેં એમને જોયા છે યાર એમની લાઈનો કાપતા સીનમાંથી, કે હું આટલું બધું મારી પાસે કેમ બોલાવડાવો છો? કે કોઈ સીન એવો હોય કે જેમાં હવે તમે આટલા સિનિયર આર્ટિસ્ટને તમે લેતા હો તો યુ ઓલ્સો વોન્ટ કે યાર અમે એમને મેક્સિમમ સ્પેસ આપીએ, મેક્સિમમ એમને. સો યુ વુડ બી લાઈક યાર મારી ફિલ્મ નથી તો મને કેમ આટલું તમે પેલું કર્યા કરો છો? સો અમેઝિંગ વર્ક એથિક. કોઈ દિવસ સેટ ઉપર એમના લીધે હેરાનગતિ થઈ હોય કોઈ બી સિનિયર આર્ટિસ્ટના લીધે? નેવર. અને એ લોકો તમને ગાઈડ બી કરે 100%. Because everybody is working for the film or the scene. એ ટાઈમે તો સીન માટે, ઓવરઓલ ફિલ્મ માટે. એટલે કોઈને એવું ના હોય યાર કે હું બગાડું, કોઈને એવું ના હોય. સો અને એમને એવું લાગે ને કે યાર આ રીતે કર ને તો વધારે મજા આવશે. અને ઇફ ઇટ મેક સેન્સ દેન આઈ વિલ ડુ ઇટ ઓલ્સો, વાય નોટ? ઓલ્સો એ મને એમ કહે છે કે યાર આવું કંઈક કરે. મેં કીધું સર પણ આવું કરીશું તો કદાચ આવું નહીં લાગે. હા એ વાત બી સાચી. સો ઇટ્સ વેરી કોલેબરેટિવ. એવું નહીં કે તમે એમની સામે આ કંઈ કહી શકો, તમે બિંદાસ કહી શકો. અને એક્સપિરિયન્સ એક હોય છે જ્યારે વેન યુ વર્ક વિથ ધેમ. અરે ક્રેઝી લર્નિંગ. હાઉ વોઝ ધીસ બહુ શીખવા મળે યાર. તમે એ તમારી બી વૃત્તિ હોવી જોઈએ કે યાર હવે હું આમની સાથે છું મહિનો, 1.5 મહિનો, 2 મહિનો, તો હું જેટલું લઈ શકું એમની પાસેથી લઈ લઉં. સો રત્ના મેમ છે, અતુલ કુલકર્ણી છે, રાજ બબ્બર છે, આયેશા જુલ્કા છે, રત્ના મેમ, આપણા સિદ્ધાર્થભાઈ છે, કે અલ્પના મેમ છે, આ બધા પાસેથી એટલું બધું શીખવાનું, એમનો એક્સપિરિયન્સ એટલો છે. આજે હું કંઈક ફેસ કરતો હોઉં ને એ 100% એમણે કદાચ 6-7 વખત ફેસ કરી દીધું છે એટલીસ્ટ. સો એમની પાસે એડવાઇસ લેવી બી કોઈ જ પ્રોબ્લેમ, દે વુડ લવ ઇટ. એ લોકો બધા, મને આજ સુધી કોઈ દિવસ એવું નથી કે એ લોકો કોઈ બી અનઅપ્રોચેબલ હોય, ક્યારે પણ. એન્ડ ધીસ એટીટ્યુડ ઓફ લર્નિંગ. અત્યારે કેવું છે કે મેં અત્યારે જોયું છે કે હવે છે ને શોર્ટ કોન્ટેન્ટ વાળું એક ટાઈમ આવી ગયો છે જેની અંદર લોકો ફેમસ જલ્દી થઈ જાય છે. કે વાયરાલિટી વર્ડ એક અત્યારે બહુ ટ્રેન્ડ કરી રહ્યો છે કે આ વાયરલ માણસ છે, તો એ લોકો એક પોઈન્ટ પછી શીખવાડ્યા કરે છે, શીખવાનું છોડી દે છે. તો હાઉ મચ ઇટ ઇઝ લાઈક ઇમ્પોર્ટન્ટ ટુ કીપ લર્નિંગ? કેટલું જરૂરી છે કે યુ લર્ન એવરી ડે? કેમ કે એક પોઈન્ટ પછી જ્યારે કોઈ એવું કહી દે ને કે બસ હવે મારું થઈ ગયું, હવે હું મને બધું ખબર પડે છે, હું શીખું નહીં, તો યાર આઈ ડોન્ટ નો વોટ ધેટ ફીલ્સ લાઈક ઓનેસ્ટલી. કારણ કે યાર હવે એ જે લોકો વાયરલ થઈ ગયા છે ને, એ લોકો કદાચ 1.5-2 વર્ષમાં એટલું કામ કરે છે ને જે મેં કદાચ 10 વર્ષમાં પણ નહીં કર્યું. રાઈટ? સો ક્યુમ્યુલેટિવ એક્સપિરિયન્સ એકચ્યુઅલી જોવા જાવ તો એમનો ઘણો છે.
મારા કરતાં પણ વધારે ઘણા એવા લોકો હશે કે જે મારા કરતાં 6-1 વર્ષ પછી પોપ્યુલર થયા છે, પણ વિધિન ધીસ સેમ ટાઈમ સ્પેન દે મસ્ટ હેવ ડન ટ્વાઇસ ધી અમાઉન્ટ ઓફ વર્ક દેટ આઈ હેવ ડન, રાઈટ? સો ટુ લર્ન ફ્રોમ ધેમ ઇઝ ઓલ્સો નોટ અ રોંગ થિંગ. યસ. કોઈ બી માણસ છે યાર, આજે એની પાસેથી 2 વસ્તુ તો શીખવા મળી જ જશે કે તમને એટલીસ્ટ એક પર્સપેક્ટિવ તો મળશે જ અલગ, કે યાર ઓકે હું આ રીતે વિચારતો હતો પણ આ રીતે બી જોવાય એવી છે આ વસ્તુ. સો એ, અને આપણે એ ફિલ્ડમાં છે કે જ્યાં આપણે કેરેક્ટર્સ, સ્ટોરીઝ જે આપણામાંથી જ બહાર આવે છે. સો ટુ મીટ સમવન ન્યૂ, ટુ લર્ન સમથિંગ ન્યૂ ફ્રોમ સમબડી ઇઝ ગુડ ફોર મી ઓનલી. કાલે ઉઠીને મારે કદાચ કંઈક ડિરેક્ટ કરવું હશે ને તો મારી પાસે એક આખી બેંક હશે, હજારો લોકોની, કે જેમાંથી હું મારા પાત્રો ચૂઝ કરી શકીશ. તો લર્નિંગ કેટલું જરૂરી હોય છે? એ તો ઇટ ઇઝ નેવર એન્ડિંગ. એ ભલે કોઈ એમ કહેતું બી હોય ને કે ભાઈ હવે હું નથી, એ શીખશે તો ખરો જ. એ આપણી હ્યુમન ક્વોલિટી છે. જિજ્ઞાસા કહીએ ને જે આપણે, એ આપણી ઇનબિલ્ટ ક્વોલિટી છે. ક્યુરિયોસિટી એ આપણામાં ઇનબિલ્ટ છે. તો હું એડમિટ નહીં કરું પણ હું શીખતો તો હોઈશ. એટલે એડમિટ કરવાની વાત છે ને, પછી ઇટ્સ ઓકે. સો યુ હેવ વર્કડ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને તમે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં બી કામ કર્યું. શું ડિફરન્સ હોય છે ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન કે પ્રોસેસ કે? જો પ્રોડક્શનમાં ફરક એટલો હોય કે ભાઈ પૈસા વધારે છે, હા, અહીંયા આપણી પાસે એક લિમિટ છે પૈસાની, ધેટ્સ ઇટ, ધેટ ઇઝ ઇટ. પ્રોસેસ સેમ. પ્રોસેસ કારણ કે ક્રિએટિવ પ્રોસેસ તો બજેટ ઓરિએન્ટેડ હોતી નથી. હા. સો એમાં એવું કશું જ પેલું નથી. આજે હિન્દીમાં કદાચ 1 કે 2 ફિલ્મ કરનારા ડિરેક્ટર હોય ને રિજનલમાં કદાચ 5-6 ફિલ્મ કરનારા ડિરેક્ટર હોય, તો હુ વુડ યુ લર્ન ફ્રોમ મોર? રાઈટ. સો ઇટ ઇઝ નોટ અબાઉટ, સો ક્રિએટિવ પ્રોસેસમાં તો કોઈ જ ફરક નથી. ઇવન જે રીતનું પ્રોફેશનલી એક્ટર્સ ને બધા ડીલ કરતા હોય છે, એ જ લેવલનું પ્રોફેશનલિઝમ આપણે ત્યાં પણ છે. આપણા એક્ટર્સ બહુ જ પ્રિપેર્ડ હોય છે, આપણા એક્ટર્સ બહુ જ ડેડિકેટેડ હોય છે. કોઈ એવા ફાલતુના ધમપછાડા કે ગાંડ પણ નથી હોતું કે 2 દિવસ 3 દિવસ આયા જ નહીં શૂટ ઉપર. ડિસિપ્લિન બી એવી હોય છે. એવું કોઈ મેં નથી જોયું કે જે આમ કન્સિસ્ટન્ટલી રોજ 2-2 કલાક લેટ આવતું હોય, નેવર. સો પ્રોફેશનલિઝમ બી આપણે ત્યાં એટલી જ છે. આપણે ત્યાં ખાલી આઈ સે ધ ડિફરન્સ ઇઝ ધી એક્સપિરિયન્સ. ઓકે, રાઈટ. કારણ કે આપણે ત્યાં આપણી ઇન્ડસ્ટ્રી એક એવી છે ને કે જેમાં વચ્ચે 15-20 વર્ષનો બ્રેક બી આવ્યો. સો એક રિફ્રેશ બટન ઓલમોસ્ટ હિટ થઈ ગયું, એક આખી જનરેશન પસાર થઈ ગઈ, પછી પાછું રિવાઇવ થયું. સો આપણે ઓલમોસ્ટ એકથી ચાલુ કર્યું એવું આપણને લાગે. સો દેટ ઇઝ ધી ઓનલી ડિફરન્સ આઈ થિંક. આપણે કન્સિસ્ટન્ટલી જો પહેલેથી જ પિક્ચરો બનાવતા હોત અને ઇન્ડસ્ટ્રી એ જ રીતના ગ્રો થતી હોત, તો આજે આપણે ઘણા ઇવોલ્વ આગળ હોત. એ પ્રમાણે એક ઓડિયન્સ બંધ થઈ જાત, ઇનફેક્ટ બંધાઈ જાત કરતા એક ઓડિયન્સ છૂટ્યું ના હોત. પકડી રહ્યું. આપણે લોકો તો મોટા થયા વગર ગુજરાતી ફિલ્મ એઝ અ પાર્ટ ઓફ આર કોર ચાઇલ્ડહુડ મેમરી, રાઈટ. તો એક પેલું કમ્ફર્ટ ફૂડ જેવું હોય ને કે નાનપણમાં તમે જે ખવડાવતા હોય તમારા માટે આખી જિંદગી કમ્ફર્ટ ફૂડ બની જાય. તો હવેની જનરેશન માટે ગુજરાતી ફિલ્મ્સ વિલ બીકમ ધેટ કમ્ફર્ટ ફૂડ, બીકોઝ એ લોકો નાનપણથી એક્સપોઝ છે આનાથી. સો જસ્ટ ઓલ્સો ટુ બ્લેમ કે ભાઈ આપણે ઓબ્વિયસલી ને યાર, હવે આવું થાય તો એનું એક રિપરકશન બી આવે કે 15-20 વર્ષ જ્યારે ઠપ થઈ જાય અને લોકો ખાલી હિન્દીને જોઈને મોટા થાય, તો એમના નોસ્ટાલ્જિયા બી એને રિલેટેડ હોય, ગુજરાતીને રિલેટેડ હોય એ ઇમ્પોસિબલ છે. રાઈટ. સો વી આર ગોઈંગ થ્રુ દેટ ફેઝ ઓલ્સો. સો યસ, આઈ હેડ અ ચાન્સ ટુ ટોક ટુ જયેશ મોરે સર, અને એમને મને બહુ જ સરસ ને બહુ અલગ વસ્તુ કીધી હતી. એના માટે મારે તમારા વ્યૂઝ જોઈએ છે કે મેં એમને પૂછ્યું હતું કે એ જનરલી બહુ જ ઇન્ટેન્સ કેરેક્ટર્સને રોલ્સ કરતા હોય છે એમના મૂવીઝમાં. તો મેં એમને પૂછ્યું હતું કે તમે આ કેરેક્ટરમાંથી કેમના બહાર નીકળો છો? તો એમને કીધું કે હું બહાર નથી નીકળતો, હું એક વસ્તુ કેરેક્ટરની લઈ જાઉં છું મારી જોડે, અને જ્યારે હું કોઈ એવા સિચ્યુએશનમાં જયેશ ફસાયો હોઉં ને, તો હું એક કેરેક્ટર શું વિચારે ને એવું વિચારું અને એ સ્ટેપ લઉં તો હું આગળ નીકળી જાઉં. તો યસ, એ જ ક્વેશ્ચન મારે તમને પૂછવો હતો કે જ્યારે કોઈ કેરેક્ટરને તમે છોડો તો ડુ યુ કીપ સમથિંગ ફ્રોમ દેટ કેરેક્ટર જે તમને રિયલ લાઈફમાં હેલ્પ કરે, કે યોર પ્રોસેસ ઇઝ ડિફરન્ટ? યાર ઓનેસ્ટલી મેં જે કેરેક્ટર્સ હજી સુધી પ્લે કર્યા છે ને, બારિંગ 1 કે 2, એ બધા જ બહુ રિયલ એવરીડે લાઈફના કેરેક્ટર્સ છે. સો એ લોકો બી એવા જ પ્રોબ્લેમ્સમાંથી પસાર થયા છે એમના સ્ટોરીઝમાં જે આપણે લોકો પસાર થતા હોઈએ છીએ, રાઈટ. સો ધ ડીલિંગ ઓલ્સો વિથ દેટ ઇશ્યુ ઇઝ વેરી રિયલ. યસ. સો ઇનફેક્ટ મારા કેસમાં એવું છે કે દેર ઇઝ અ લોટ ઓફ મી ઇન માય કેરેક્ટર્સ rather than the other way around, you know, because
હવે જે ચબૂતરોના ઇશ્યુઝ છે એમાં ઘણા ખરા મારા લાઈફના ઇશ્યુઝ હતા કે તમે લકીરો લઈ લો તો વી ઓલ ગોન થ્રુ રિલેશનશિપ્સ ઇન લાઈફ, તો ઘણા ખરા એ એક્સપિરિયન્સીસ હતા. સિચ્યુએશન્સ અલગ હોય છે. હવે જ્યારે તમે એવી સિચ્યુએશનમાં આવો અને તમને એ રિલેટ થઈ શકે ત્યારે તમે કદાચ મે બી એવું થાય કે યુ માઇટ ગેટ આઉટ. સો નાડી દોષ ફોર એક્ઝામ્પલ તમને કહું ને તો મારી કઝિન સિસ્ટર છે, મારા ફોઈની દીકરી, એનો હસબન્ડ અને એ સ્કૂલ ટાઈમથી દે વર ડેટિંગ અને આઈ એમ હર એલ્ડર બ્રધર. અચ્છા. હવે હું ઘણી વખત એને ઘરેથી પિકઅપ કરી જતો હતો કે ચાલ આઈસ્ક્રીમ ખાવા જઈએ, આઈ ટુ ડ્રોપ હર ટુ વેર હર બોયફ્રેન્ડ વોઝ, અને પછી હું અડધો પોણો કલાક ટાઈમ પાસ કરું પછી એને લઈને ઘરે જઉં. તો એ ઓલરેડી મારી લાઈફની એક કોર મેમરી હતી. સો ધેટ કેમિસ્ટ્રી આઈ હેડ ટુ સુપર ઇમ્પોઝ ઓન ધીસ કેરેક્ટર. સો હવે અગેન એ નસીબની વાત છે કે મારી લાઈફમાં એ ઘટનાઓ બની છે. ચબૂતરો લઈએ તો એક ફેમિલી બિઝનેસ છોડીને પોતાના પેશનનું કામ કરવું ને એની જે સ્ટ્રગલ છે, પોતાની જાતની પોતાની જગ્યા શોધવી, પોતાના દમ ઉપર કંઈક એવું કરવું કે જેનાથી તમારું નામ થાય આ તે. સો આઈ કુડ વેરી વેલ રિલેટ ટુ દેટ કેરેક્ટર, રાઈટ. ખાલી હા, હું ફોરેન નતો, હું અહીંયા, દેટ્સ ધી ઓનલી ડિફરન્સ. And nuances are different. But so yeah, the backgrounds are different, the relationships are different, પણ એ બધી કોર ફિલિંગ્સ મેમરીઝ એ ઘણી બધી મારી પોતાની બી છે. કસુંબો જેવી ફિલ્મ હોય તો ઇટ બીકમ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. પણ એમાં પછી એ જે પ્રિન્સિપલ્સ છે ને એ કેરેક્ટર્સના, ઓનર, બ્રેવરી, કરેજ, એ તમે ઓબ્વિયસલી યુ ટ્રાય કે ભાઈ આપણી લાઈફમાં આપણે અપ્લાય કરી શકીએ કે ભાઈ આઈ બી ઓનેસ્ટ, હું મારા બિલીફ સિસ્ટમને સપોર્ટ કરીશ, એના ડિફેન્સમાં હું બને એટલું લડીશ. સો એ બધી ક્વોલિટીઝ તમે ઓબ્વિયસલી એ કેરેક્ટર્સમાંથી તમને શીખવા મળે. સો લાસ્ટલી આઈ લાસ્ક વન ક્વેશ્ચન જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે યુ આર એન એક્ટર, યોર પાર્ટનર ઇઝ નોટ ફ્રોમ ડિરેક્ટલી ફ્રોમ ધીસ ફિલ્ડ, તો એમનો સપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ? શી ઇઝ નોટ ફ્રોમ ધીસ ઇન્ડસ્ટ્રી, યસ, બટ શી ઇઝ અ કોરિયોગ્રાફર. એને બોમ્બેમાં કામ કર્યું છે, બોસ્કો સીઝર સાથે ઘણા વર્ષો હતી, એટલે એને ઇન્ડસ્ટ્રી જોયેલી છે. એવું નથી કે એને ઇન્ડસ્ટ્રી વિશે કે આ ફિલ્ડ વિશે નથી ખબર, એને શૂટ્સ ઇનફ જોયા છે. સો એમની જોડે એમનો સપોર્ટ કેટલો જરૂરી છે? બહુ જ યાર, બહુ જ. બીકોઝ સી ફોર મી ટુ, મારા માટે એ ઘરે આવીને કહેવું કે યાર 2 કલાક પ્લીઝ કંઈ જ વાત ના કરતી, કોઈ સવાલ ના પૂછ્યું, હું વાતો કરીને કંટાળું, મારું મોઢું દુખે છે, એ સમજી અને ટુ બી ઓકે વિથ સમથિંગ લાઈક દેટ, નો. બીકોઝ અધરવાઇઝ વેરી કે યાર તો આપણો ટાઈમનું શું, આપણને ક્યારે ટાઈમ મળે, તું આખો મહિનો શૂટ કરે તો મારે આખો મહિનો વાત નહીં કરવાની. એ બહુ નેચરલ રિએક્શન છે. કદાચ એની જગ્યાએ હું હોત ને તો કદાચ મારું એ આવ્યું બી હોત. આઈ ડોન્ટ નો ઇફ આઈ વુડ હેવ બીન દેટ અન્ડરસ્ટેન્ડિંગ, બટ શી ઇઝ. સો આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ વેરી લકી કે એ અન્ડરસ્ટેન્ડિંગ બહુ અઘરી છે યાર, સ્પેશિયલી અમારા જેવી લાઈનમાં કે જ્યાં હું દર બીજી ફિલ્મમાં લગ્ન કરું છું કોઈ બીજા સાથે, રોમેન્સિંગ અધર વિમેન, યુ નો. સો એ ડિફિકલ્ટ તો છે જ. હું એ જરાય એવું ના કહી શકું કે યાર ના એ તો અમારું કામ છે, બધું ફેક હોય. અમારા માટે મને ખબર છે કે બધું ફેક છે, કે ઓફ સ્ક્રીન તો મારી ભાઈબંધ જ છે, રાઈટ. પણ ફોર સમવન ટુ be okay to see you holding hands, hugging, kissing someone else, or events માં તમે જતા હો તો she is usually in the background, I am with somebody else. So it's not easy, it 100% easy નથી. એમનો સપોર્ટ તમારી લાઈફમાં કેટલો જરૂરી છે? બહુ જ. હવે તો આઈ કાન્ટ ઇમેજિન, કારણ કે હવે ઓલમોસ્ટ અમને બી 10 વર્ષથી અમે લોકો સાથે છીએ. સો હવે આઈ કાન્ટ ઇમેજિન બીઇંગ. એટલે અત્યારે એવું જ કહે છે કે એક માણસ સક્સેસફુલ છે પણ એને સક્સેસફુલ બનાવવા કેટલા બધા લોકો એની પાછળ છે, એની વાતો ઓછી. એ સપોર્ટ તો છે, એ સપોર્ટ તો કોઈ એક્ટિવલી કંઈ કરવાની જરૂર નથી પડતી, મહેનત તો કરી જ લઈએ છીએ. પણ એ ઊભા રહેવું કે ના યાર, યુ આર ડુઈંગ વેલ, યુ આર ડુઈંગ ગુડ, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ, આઈ એમ વેરી હેપી કે તું યુ આર વર્કિંગ ઇન ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ. સો એ બહુ મેટર કરે છે એટ ધી એન્ડ ઓફ ધ ડે. બીકોઝ જ્યારે ફિલ્મ ના ચાલે ને જ્યારે આવું કહેવાવાળું કોઈ હોય ને કે યાર વાંધો નહીં ના ચાલી તો, બટ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધ ફિલ્મ દેટ યુ ડીડ એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધ વર્ક દેટ યુ ડીડ, ત્યારે એવું થાય કે યાર ચલો ફોર દેટ વન થિંગ ઓલ્સો આઈ એમ ઓકે ટુ ડુ ધીસ. સો યસ, ઇન 2025 વોટ કેન ઓડિયન્સ એક્સપેક્ટ ફ્રોમ યુ, કે શું આવી રહ્યું છે નવુંમાં? તો યાર એક ફિલ્મ અમે હમણાં શૂટ કરી, મિશ્રી કરીને,
હા જેમાં હું છું, માનસી પારેખ છે, ટીકુ તલસાણિયા છે, પ્રેમ ગઢવી છે, જે ઇટ્ટા કિટ્ટામાં મારી નાની ડોટર હતી પ્રિન્સી હા. એ છે. સો અને બીજા ઓબ્વિયસલી ઘણા બધા કલાકારો છે. ઇઝ અ ન્યૂ ડિરેક્ટર અગેન, કુશલ કરીને. પ્રોડ્યુસર બી આ હાહાકાર જેમણે પ્રોડ્યુસ કરી એમની જ ફિલ્મ છે. અચ્છા. સો બહુ જ સરસ ટીમ, બહુ જ સરસ વાર્તા, અને લાઈક આઈ સેડ ઇટ્સ માય ફર્સ્ટ પ્રોપર રોમ-કોમ. સો આઈ હોપ ઓડિયન્સીસને ગમે, અને કારણ કે હું બહુ જ નર્વસ છું, કારણ કે મને એ જોનરમાં ટપ્પુ બહુ ઓછો પડતો હોય છે. મેં કીધું યાર હું આમ મને આવી રીતે આમ પ્રેમ કરતા ના ફાવે આવું ખુલ્લું. સો મેં કીધું, સો આઈ યુઝ ટુ ઓલવેઝ ટેલ ધ ડિરેક્ટર, ભાઈ તું ઓકે કહીશ ને તો જ હું ઓકે, ભાઈ હું તો જોવા બી નહીં આવું, મને ખબર જ નહીં પડે. સો એ બહુ આ બી પ્રોજેક્ટ એવો હતો કે જેમાં મેં 100% સરેન્ડર કરી દીધેલું ટુ માય ડિરેક્ટર એન્ડ માય કો એક્ટર્સ, કે ભાઈ તમને બી લાગે ને કે યાર હું બહુ જ, કારણ કે એમાં કેવું છે કે થોડું ફિલ્મી છે, અને હું થોડુંક સટલ સ્ટાઇલ છે મારી એમ એક્ટ કરવાની, તો મને નેચરલી બહુ નોર્મલ જ પેલા ટોનમાં કે એવું આવે. સો એ મારે એને કહેવું પડતું હતું કે ભાઈ, એ જે કસુંબોમાં બી હતું, વિજયભાઈ યુઝ ટુ કોન્સ્ટન્ટલી, ભાઈ આમાં કર, આમાં જરૂર છે, આ નથી આમાં. સો દેટ પુશ, બટ થેન્કફુલી દે આર વેરી પેશન્ટ. સો બહુ મજા આવી, અને સરસ, બહુ મસ્ત વાર્તા છે. સો દેટ ઇઝ ગોઈંગ ટુ રિલીઝ. બીજા એક બે ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સની વાતો ચાલી રહી છે. સો સૂન આઈ થિંક હું શૂટ બી, એટલે આ વર્ષમાં આઈ થિંક વધારે શૂટ કરીશું. ઓકે. રિલીઝ કદાચ એટલું બધું આ વર્ષે એકાદ કે બે પ્રોજેક્ટ્સ આવશે, પણ શૂટ આઈ નો દેટ આઈ એમ ગોઈંગ ટુ બી ડુઈંગ અ લોટ ઓફ દેટ. નાટકો કરો છો અત્યારે કે? યાર નાટકમાં મારે બહુ જ ઈચ્છા છે, હું ઘણા ટાઈમથી મારા જૂના મિત્રોને કહી રહ્યો છું, પણ યાર પ્રોબ્લેમ એવો થાય છે ને કે 4-5 લોકોની ડેટ્સ ભેગી થવી બહુ જ અઘરી થઈ જાય છે વેન યુ આર ડુઈંગ ફિલ્મ્સ એન્ડ સ્ટફ. સો મને છે ને પેલો પ્રતિકભાઈ વાળો આઈડિયા બહુ ગમે છે કે મોનોલોગ્સ કે એવું કંઈક હોય ને સારું, તો આઈ વુડ લવ ટુ ડુ સમથિંગ કે જે હું ફ્રી હોઉં ને હું મારી રીતે કરી દઉં ને, તો મારા લીધે બીજું કંઈ નહીં યાર, બીજા લોકો બિચારા ફસાઈ ના જાય. સો પણ મારે એક સ્ટેજ પર પાછું તો જવું છે, બિકોઝ ઘણા ટાઈમથી નથી ગયો, અને આઈ થિંક એના લીધે એની જે પ્રેક્ટિસીસ ને એક્સરસાઇઝીસ ને બધું એ છૂટી ગયું છે ઘણું. સો એના માટેથી ને મારે ફરી કરવું છે. Any play recommendations or movie recommendations that you would like to give? યાર Your type of movies કે plays જે you prefer કે? યસ, તો હમણાં જ મેં છે ને એક સિરીઝ રીવોચ કરી, હવે થોડી જૂની છે, બહુ જૂની બી નથી પણ થોડી જૂની છે. મને એ જોનર બહુ ગમે છે, ટ્રુ ક્રાઇમ. જો કોઈને ગમતું હોય તો ચાર્લ્સ શોભરાજ પર એ નેટફ્લિક્સની સિરીઝ છે કોલ્ડ ધ સર્પન્ટ. ધ સર્પન્ટ, યસ. હા, તો એમાં ઘણા ખરા આપણા બી એક્ટર્સ છે, બાય ધ વે. દર્શન જરીવાલા છે કેરેક્ટરમાં, પછી આ સુધાંશુ પાંડે કરીને એક એક્ટર છે બોમ્બેના, એક પેલા બેન્ડમાં બી હતા. સો સુધાંશુ પાંડે ઇઝ ઓલ્સો ઇન ઇટ. સિંગ ઇઝ કિંગમાં બી હતો. યસ, કરેક્ટ. સો છે, એટલે એ બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ સિરીઝ છે. તો કોઈને જો એ જોનર ગમતું હોય તો આઈ વુડ હાઈલી રેકમેન્ડ કે તમે જુઓ. ગુજરાતીમાં યાર ઇનફેક્ટ બાકી બધું તો ઠીક, પણ ઉમરો, મોમ તને નહીં સમજાય, તારો થયો, ફાટીને, કાશી રાઘવ તો ઘણા ટાઈમથી રિલીઝ થઈ ગઈ છે, લોકોને ખબર છે, પણ આ બધી ફ્રેશ મૂવીઝ છે બધી, અને બધી બહુ મસ્ત છે યાર. લાઈક આઈ એમ સો હેપી દેટ ગુજરાતી મૂવીઝનું વર્ષ એટલું સરસ કિક સ્ટાર્ટ થયું છે 25, વિચ આઈ થિંક બધાને લાગતું હતું 24માં કે યાર જે રીતનું કોન્ટેન્ટ બને છે ને જે રીતનું રિએક્શન્સ ઓડિયન્સથી મળે છે ને, હવે આ વર્ષમાં એવું લાગે છે કે કદાચ આપણી ઓડિયન્સ બંધાશે. વી વિલ સી એન ઇન્ક્રીઝ ઇન ગુજરાતી મૂવી વોચર્સ એન્ડ ઓડિયન્સ. સો આઈ એમ વેરી એક્સાઇટેડ આ વર્ષ માટે. સો આઈ થિંક અત્યારે તો આમાંથી કોઈ બી તમે ફિલ્મ ના જોઈ હોય ને તો પહેલા જઈને જોઈ આવો. બધી જ મસ્ત છે, અને દે આર ઓલ ડુઈંગ વેરી વેલ, વિચ ઇઝ ધ બેસ્ટ થિંગ. લાઈક મોમ તને નહીં સમજાય 3 અઠવાડિયાથી મસ્ત ચાલી રહી છે. તારો થયો સેકન્ડ વીકમાં બહુ સરસ ચાલી રહી છે. ઉમરો તો બહુ ઓપનિંગ વીકેન્ડમાં વાટ લગાવી દીધી, મજા આવી ગઈ એમ. સો અને આજે બી હું સવારે ઇનફેક્ટ જોતો હતો. સો અમદાવાદ, બોમ્બે બધું આમ લાલ છે. સો આઈ એમ વેરી હેપી દેટ પીપલ આર ગોઈંગ ફોર ગુજરાતી ફિલ્મ્સ નાઉ. અત્યારે બોલિવૂડ મૂવીઝ ચાલી રહી છે, પણ we are seeing more numbers and viewers, so I'm very, 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 very positive. All right, so yes,
થેન્ક યુ Thank you, રોનકભાઈ ફોર ભાઈ, બિંગ અ thank you. પાર્ટ ઓફ બાતચીત. થેન્ક યુ. ગ્રેટ ટોકિંગ ટુ યુ. સેમ યર. હાય, હું છું રોનક કામદાર અને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે, ઇન્ડસ્ટ્રીની આજુબાજુના લોકો સાથે ઇન્ટરેસ્ટિંગ મજાની વાતો અને અલગ અલગ ફેક્ટ્સ એન્ડ ટ્રિવિયા તમારે જાણવું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ધી આર્ટિસ્ટ હબને અને હેસ ડોન્ટ ફર્ગેટ ટુ શેર, લાઇક એન્ડ કોમેન્ટ ઓન ધીઝ વિડીયોઝ. થેન્ક યુ.